જૂન 2026માં સાયબર ક્રાઇમમાં ફરિયાદ કરવામાં આવી હતી. બોસ સ્કેમ તેમજ ઘણી બધી જીપ ફાઇલો બનાવી હતી. આરબીઆઈ, ઇન્ડસ બેંક તેમજ અન્ય બેંકોના નામે વોટ્સએપ મારફતે જીપ ફાઇલ મોકલી ફ્રોડ આચરવામાં આવતું હતું. ચીન, પાકિસ્તાન, ભારતમાં ગેરકાયદેસર ચાલતા કોલ સેન્ટરોમાં ઓટીપી વેચતા હતા. ઓટીપીની કિંમત ₹100 લઈને ₹250 સુધીમાં વેચાતા હતા. અત્યાર સુધી આશરે 21,900 જેટલા ઓટીપી વેચ્યા હતા. બંને આરોપી પશ્ચિમ બંગાળના રહેવાસી છે. તેઓ લગભગ 4,500 સિમ કાર્ડની ખરીદી કરી હતી. સાયબર ફ્રોડ માટે ઉપયોગ કરવામાં માટે ખરીદી કરી હતી. તમને અંદાજે ₹23 લાખ નું ફ્રોડ આચર્યું હતું. જેટલા જાય છે બધાને ખબર છે કે અહીંયા યુએસડીટી વગેરેમાં કન્વર્ટ થઈને આ બહાર જતા રહે છે અને યુએસડીટીમાંથી જ્યાં એના કોઈ ઇન્ટરનેશનલ એક્ટિવિટી હોય યા કોઈ બીજે અન્ય જો એવા અસામાજિક પ્રવૃત્તિ કરવાના હોય યા કોઈ એવા કામ કરવાના હોય જો કે અમારી ઇન્ટરનલ સિક્યોરિટી માટે ગડબડ રહે તો આ લોકો વાપસ યુએસડીટી ઘૂમીને અમે દેશમાં આવે અને પછી ત્યાંથી પૈસા કેશમાં કન્વર્ટ થઈ જાય અને કેશમાં કન્વર્ટ થાય અને પછી આ પ્રકારના પ્રવૃત્તિનો ઉપયોગ થવાની પૂરી શક્યતા રહે છે. જો અમારી આ તપાસનો એક વિષય પર છે કે આ પૈસાના રૂટિંગ કઈ રીતે થઈ રહી છે, લેકિન શક્યતા સે નકારી શકાય નહીં. કેટલા સમયથી આ લોકો આ કામ કરતા હતા અને આ લોકોને આ કામ કરવાનો આઈડિયા કઈ રીતે આવ્યો? આ બધા આપણે જોઈએ તો લગભગ જો એ વર્ષોથી 4-5 વર્ષથી તો આ લોકો આપણા એક્ટિવ હતા. 4,500 સિમ કાર્ડ અગર ઉપયોગ અત્યાર સુધી આ લોકો કરી ચૂક્યા છે તો આપણા સમજી શકાય કે એના નેટવર્ક કેટલા મોટો છે જો અને जो फर्दर हमें बताया कि टाइम लिमिट देता 4-5 वर्ष है एना जो है, लेकिन और भी या तो एक छोटा मॉड्यूल अपना गढ़ी शकाय कि आ प्रकारना घણા બધા બીજા લોકો બી હોય છે જો આ પ્રકારના ક્રાઇમ છે. અત્યારે અમે અમુક ઇન્વેસ્ટિગેશનના લીધે નહીં ડિક્લેર કરી શકીએ, લેકિન અમારી ટીમો અત્યારે કામ કરી રહી છે જો એના સાથે ફર્ધર જો લિંક છે એના શોધવા માટે. સાહેબ, આ બંને આરોપીઓ કેટલા ભણેલા છે, કેટલો અભ્યાસ કર્યો છે? આમાં જો અત્યારે અમારા ઇન્વેસ્ટિગેશનમાં એક પાર્ટ છે, લેકિન એટલા છે કે આ લોકો હાઈલી જો ટેક સેવી લોકો છે જો એના ટેકનિકલ જો બહુ ઘણા બધા નોલેજ છે, કેવી રીતે ફાઇલો બનાવવા જોઈએ, કેવી રીતે સેન્ડ કરવા જોઈએ. અને જો અત્યારે જો ટેલિગ્રામ ઉપર વધારે ધ્યાન જો સિક્યોરિટી એજન્સીઝમાં હતા, કારણ કે ટેલિગ્રામ ઉપર ઘણા બધા પ્રકારના એક્ટિવિટી થતી હતી તો આ લોકો ધીમે ધીમે વોટ્સએપે શિફ્ટ થયા, કારણ કે વોટ્સએપને યુઝર બી વધારે છે અને એના પૂછપરછમાં એટલા છે કે આ લોકો બહુ ટેક સેવી બંને ક્રિમિનલ છે. સિમ કાર્ડ લોકો ક્યાંથી લાવ્યા હતા? કિસ્તાની શું સિમ કાર્ડ છે? સિમ કાર્ડ ત્યાંથી ખરીદી કરી છે. વેસ્ટ બંગાળમાં અલગ અલગ જગ્યાઓથી આ લોકો સિમ કાર્ડોને ખરીદી કરી હતી. કેટલા રૂપિયા આ લોકો આટલા સમયમાં કમાયા છે અંદાજે? ને અત્યારે તો એના ફક્ત ઓટીપીથી જો ઓટીપી આપે, જે રીતે મેં બતાવ્યા કે જો ઓનલાઈન જેટલા બી પ્લેટફોર્મ છે એના ઓટીપી 21,000 આપે તો પર ઓટીપીને ₹100 આ લોકો કમિશન લેતા હતા અને બીજા જો જેટલા વોટ્સએપ ઉપર ઓટીપી આપે એના ₹250 લેતા હતા. તો ઓટીપી ફક્ત એના 23 લાખ રૂપિયા તો ઓટીપીને મળે છે. પછી ક્રાઇમ જેટલા બી થાય છે એના અલગ કમિશન પેટે અલગ પૈસા એના અમે એના જોઈએ છે. અત્યાર સુધી અમારા જો એનસીસીઆરપી પોર્ટલ છે જો એના ઉપર અમે કરીએ છીએ. ગુજરાતના અત્યાર સુધી 3 જેટલા હે ને આપણા અમારે ગુજરાતના અત્યાર સુધી 3 જેટલા લોકો આમાં મોબાઈલ જેટલા ડિટેલ મળી છે, લેકિન અત્યારે એના રિમાન્ડ લઈને ફર્ધર પ્રોસિજરમાં અમે લોકાઇઝ કેટલા લોકો, લેકિન નંબર વધારે હોવાની પૂરી શક્યતા છે. આ લોકો એટલે મોબાઈલ હેક કરી નાખતા હતા, ઓટીપી એમની પાસે કેવી રીતે આવતા હતા વોટ્સએપમાં? અમે જે રીતે બતાવ્યા કે આપના જો આ બધી ફાઇલો છે, જો જીપ ફાઇલો છે, જો અમે લોકો બારામાં મના કરીએ છીએ કોઈ આવે તો નહીં ખોલે, આ ફાઇલોને ટાર્ગેટ કરતા હોય અને 100 ટાર્ગેટ કરે અને 2-3 લોકો બી અગર ક્લિક કરી દે તો એના ફર્ધર જैसे દાખલા તરીકે મેં બતાવ્યા હતા कि આ લોકો ફાઇલ મોકલા, વોટ્સએપ ઉપર આયા, આપની ઈમેલ ઉપર આયા, આપને એના ક્લિક કરો તો આપને સંપૂર્ણ ડેટા આ લોકો પાસે જતા રહે. સંપૂર્ણ ડેટા જતા રહે પછી આ ડેટામાં આપના મોબાઈલ કોન્ટેક્ટ ડિટેલ બધા જોઈ લે કે આપ अपने બોસના કઈ પ્રકારના નામોથી આપ ઓળખો છો. પછી આ લોકો વોટ્સએપ ઉપર જો સેમ જો ડીપીમાં ફોટો અને નામ મૂકીને એના મોકલે, ભાઈ આપણે એકાઉન્ટન્ટને કે એટલા પૈસા તાત્કાલિક આ એકાઉન્ટ ટ્રાન્સફર કરી દો, એમાં કરી દો. અને ઘણા બધા કેસીસમાં જો એકાઉન્ટન્ટ રહેતા હતા એના ડીપી જોઈ લે, બોસ નામ જોઈ લે, કન્ફર્મ માગી લેતા હતા, નંબર નહીં ચેક કરતા હતા એના મોબાઈલ નંબર અને પછી મોકલી આપે આ લોકો જોઈએ. તો આ પ્રકારના જો એમોથી માધ્યમથી આ લોકો કરતા અને 100 હોય તો 2-3 બી ટ્રેપમાં પકડાઈ જાય તો એના પર્પઝ પૂરા સોલ્વ થઈ જતા હતા. આ લોકોએ સેટઅપ કર્યું હતું કે ઘરે બેસીને કામ કરતા હતા? નહીં, આ લોકોને મતલબ એવું હતા કે જો આ આરોપીઓ પકડાય છે, ઓટીપી હોય એના ઘરમાં બી સિસ્ટમ રાખે છે કે એટલા સિસ્ટમો રાખવાના અને પછી એટલા સિમ કાર્ડ રાખવાના, તો ઘરમાં બી કામ કરતા હતા. સાથે સાથે મૂવિંગ બી કરતા હોય જેથી એના કોઈ જગ્યાએ લોકેશન વગેરે કોઈ એજન્સી ટ્રેપ નહીં કરી શકે. આ પ્રકારના એના જોઈએ એમાં હતી. એના પાછળ ઘણા લગભગ 2 મહિનાથી સાયબર ટીમો હતી જોઈએ
પછી એના આપણને સફળતા મળી જાય. બીજા કોઈ સાહેબ આ લોકો સાથે સામે છે કે આ બે જ વ્યક્તિઓ છે? નહીં ઘણા બધા લોકો આમાં લિંક સામેલ છે. આ તો એને મળે છે. જે રીતે મેં બતાવ્યા કે નામ નહીં બતાવી શકીએ લોકેશન, લેકિન એમાં ટૂંક સમયમાં અમારી ટીમો એના ઉપર બી કામ કરી સર આ લોકો પ્રાથમિક તપાસમાં ડાયરેક્ટ પાકિસ્તાનના કોલ સેન્ટર સાથે સંડોવાયેલા હતા, કઈ કોઈ વાતચીત હતી નહીં ફોન ઉપર આ લોકો? એટલે આ પૂરા લિંક ત્યાં સુધી તક છે જ. જો અમે લોકો જો જેટલા બધા ભારત સરકારના I4C અને અમે લોકો બધા મળીને જેટલા બી કામગીરી કરીએ છીએ, તો અમે લોકો જોઈ લીધા ક્યાંથી થઈ રહ્યા છે, કોણ બેઠા છે, કોલ સેન્ટર ક્યાં છે, કેવી રીતે કોલ્સ આવે છે, કઈ રીતેનો ફર્ધર પ્રોસિજર થઈ રહ્યા છે, આ પૂરી ડિટેલ અમારા છે, જો કે અમે કન્સર્ટ એજન્સી સાથે બી અમારું કામ ચાલે છે. ગેહલોત સર, પ્રીવિયસલી અમદાવાદ સાયબર ક્રાઇમે સર્વિસ પ્રોવાઇડર્સ પર બી જે છે એ લોકોને અક્યુઝ બતાવ્યા હતા કે એ લોકોમાં બી એમાં ડિસ્ક્રિપન્સી હતી. આમાં બી જે છે સર્વિસ પ્રોવાઇડર્સના સેમ યુઝ થઈ રહ્યા છે, તો એના વિરુદ્ધ કોઈ કાર્યવાહી કરવામાં આવશે? આમાં જો પહેલે બી અહીંયા થયા કે અહીંયા કોઈ ખબર હોય કે એક વ્યક્તિ 250-300 સિમ કાર્ડ લઈ ગયા જોઈએ, તો તપાસ બી એવું નીકળા જોઈએ કે ભાઈ આમાં કોઈ ને કોઈ નીચે से જોઈએ, क्योंकि एक सिम कार्ड લેવામાં जो प्रोसीजर છે, जो प्रोटोकॉल છે, આ बहुत कम्बर मतलब એના બોલી શકે बहुत એક तरह से ઘણા બધા ચીજો આપને લેવા પડે, આપને જો બાયોમેટ્રિક્સ લેવા પડે, બધા ચીજો હોય, તો એક વ્યક્તિ 250 લઈ જતા હોય એ કંઈ ના તો ડાઉટફુલ હતા. તો આમાં એવું તપાસોમાં હતા કે અંદરના સર્વિસ પ્રોવાઇડર મળેલા હતા, એના વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવી. અત્યારે અમારા આ કેસો બી જેટલા છે અમે કન્સર્ટ